ની સૌથી મોટી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થવા પહેલા જ સફળ થઈ ગઈ છે. પ્રાઇવેટની સાથે સરકારી કંપનીઓ પણ એમઓયુ કરી રહી છે. તો આ અંગે વધુ વિગતો આપવા માટે જોડાયા છે સંવાદદાતા કેતન જોશી. કેતનજી, વાઇબ્રન્ટની આજની ઇવેન્ટ કેટલી મહત્વની છે અને એમઓયુને લઈને ખાસ શું વિગત છે? જુઓ, ગુજરાત માટે આજે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી મોટો દિવસ છે, કારણ કે અત્યાર સુધી જે એમઓયુ થયા છે એક દિવસમાં એના તમામ રેકોર્ડ તોડતો આજનો દિવસ છે. આજે ગુજરાત સરકાર સાથે વિવિધ કંપનીઓએ 58 એમઓયુ સાઇન કર્યા છે અને એની જે રકમ છે એ 7 લાખ કરોડથી પાર થઈ જાય છે. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં છે આ એમઓયુ થયા છે. દેશની જાણીતી કંપનીઓ અને પીએસયુ છે ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા છે. એમાં સૌથી બે દિગ્ગજ એમઓયુ છે. સૌથી પહેલા એનટીપીસી, જો 1,60,000 કરોડનું એમનું છે એ રોકાણ ગુજરાતમાં આવવાનું છે વાઇબ્રન્ટ સમિટ પછી, અને બનાસકાંઠા અને કચ્છમાં છે એનું રોકાણ જવાનું છે. સાથે સાથે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા નામની જે કંપની છે એને પણ 90,000થી 1 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તો આ બે દિગ્ગજ કંપનીઓના જ રોકાણ છે એ 2.5 લાખ કરોડની આસપાસ થવા જાય છે. આ ઉપરાંત આપણે નજર રાખીએ તો ટોરેન્ટ પાવરે 48,000 કરોડ, પાવર ફાઇનાન્સે 25,000 કરોડ, ઓએનજીસી 11,835 કરોડ, જીઆઈપીસીએલ 7,900 કરોડ, આઇનોક્સ 7,900 કરોડ, પાવર ગ્રીડ છે એ 15,000 કરોડ, જ્યારે એચપીસીએલ અને એનએચપીસી આ બંને પણ ઓઇલ ગેસ અને પાવર સેક્ટરમાં 4,000 કરોડનું રોકાણ કરવાના છે. આઈઓસીએલે પણ 1,700 કરોડના એમઓયુ ગુજરાત સરકાર સાથે આજે સાઇન કર્યા છે અને અરવિંદ લિમિટેડે 3,000 કરોડની આસપાસના એમઓયુ સાઇન કર્યા છે. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે અત્યાર સુધીના વાઇબ્રન્ટ સમિટ થયા છે એમાં સૌથી શ્રેષ્ઠ સમિટ આ 10મી સંસ્કરણ થવાની છે. જે સૂત્રોએ માહિતી આપી છે એ મુજબ 12 લાખ કરોડથી વધારેના એમઓયુ તો અત્યાર સુધી થઈ ગયા છે, જેમાં આજનો દિવસ 7 લાખ કરોડ એક જ દિવસમાં થયા છે અને આગામી દિવસોમાં પણ વાઇબ્રન્ટ સમિટ પહેલા હજુ અનેક એમઓયુ સાઇન થવાની પૂરી શક્યતા છે. અને આજે જે રોકાણ થયા છે એના ઉપર કમસે કમ 3 લાખ લોકોને રોજગાર પણ મળવાની સંભાવના છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ રોકાણ આવશે. તો રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ગુજરાતમાં બહુ મોટા રોકાણ આવવાના છે. અને આજે મુખ્યમંત્રીની હાજરીમાં દરેક કંપનીના સીઈઓઝ અને મેનેજમેન્ટે એમઓયુ પણ સાઇન કર્યા છે અને સૌથી પહેલી ખબર આપણે સીએનબીસી બજાર ઉપર પણ આપી છે. જી કેતનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાત સરકાર સાથે સૌથી વધારે રકમના એમઓયુ એનટીપીસીએ કર્યા છે. અમારા સંવાદદાતા કેતન જોશીની સાથે એનટીપીસીના સીઈઓ राजीव गुप्ताए एक्सक्लूसिव बातचीत करी હતી. આવું જોઈએ. एनटीपीसी ने सबसे अधिक आज एमओयू साइन किया है गुजरात सरकार के साथ. इस वक्त हमारे साथ मौजूद है कंपनी के रिन्यूएबल एनर्जी सेक्टर के सीईओ राजीव गुप्ता साहब. सर, बताइए कि आज हमने कितनी बड़ी एमओयू यहाँ पर साइन किए हैं और क्या करने वाले हैं गुजरात में हम? आज हमने 1,60,000 करोड़ के रकम का एमओयू साइन किया है और हमारा इसमें टोटल जो रिक्वायरमेंट है वो करीब 20 गीगावाट पावर सेटअप करने का है. तो 5 गीगावाट हम सोच रहे हैं हाइड्रोजन सेक्टर के लिए और 15 गीगावाट हम सोच रहे हैं रिन्यूएबल एनर्जी के लिए. सर, ये जो कैपेक्स है वो किस तरह से होगा और कितने समय में अंदाजा है कि हम ये कर पाएंगे? तो हमारी रिक्वेस्ट है इसमें गुजरात गवर्नमेंट से लैंड के लिए. तो जैसे ही हमें लैंड मिलता है तो इन द नेक्स्ट 4-5 ईयर्स दैट इज़ व्हाट वी प्लान कि हम इस इन्वेस्टमेंट को अंजाम दे पाएंगे. सर, गुजरात में कौन से डिस्ट्रिक्ट में और कौन से एरिया में को सिलेक्ट किया है आपने? तो हमने अभी जो है बनासकांठा और भुज में हमने रिक्वायरमेंट इंडिकेट किया है. सो वी आर अवेटिंग द गवर्नमेंट्स अप्रूवल कि जब वो लैंड हमें मिल जाता है तो देन वी कैन स्टार्ट द एक्टिविटीज़. इसके अलावा भी हम आगे एनटीपीसी का कुछ भविष्य में देख पाएंगे गुजरात में? हाँ, सो दिस इज द बिगिनिंग. एक्चुअली ऑलरेडी हम 4.75 गीगावाट सोलर पार्क खावड़ा में हम वहाँ पे काम कर ही रहे हैं एंड दिस इज आवर सेकेंड फेज विच वी आर प्लानिंग विद द गवर्नमेंट ऑफ गुजरात. बट आवर रिक्वायरमेंट इज ह्यूज बिकॉज हमारा टोटल जो हमारा मिशन है वो ये है कि हम वी शुड बी ए 60 गीगावाट कंपनी बाय 2032. So our requirement is huge. So this is just a beginning. So as the more land we are able to get, the more projects we will be able to add in the state of Gujarat. Thank you, sir.
તો અરવિંદ લિમિટેડ ગુજરાતમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર સાથે આજે કંપનીએ એમઓયુ કર્યા છે. આ અંગે અમારા સહયોગી કેતન જોશીએ અરવિંદ લિમિટેડના એક્સક્લુઝિવ ડિરેક્ટર કુલીન लालभाई સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. अरविंद लिमिटेड के कुलीन लालभाई इस वक्त हमारे साथ हैं. सर बताइए, आज गुजरात सरकार के साथ हमने कितना एमओयू साइन किया और किस किस कंपनी के हेड पर ये होने वाला है? हमारी चारों कंपनियों से हमने 3,000 करोड़ के आज एमओयूज हम साइन करेंगे. तो हम टेक्सटाइल्स में और टेक्निकल टेक्सटाइल्स में इन्वेस्ट कर रहे हैं गुजरात में, हमारे रियल एस्टेट बिजनेस में कर रहे हैं और हमारे अनूप इंजीनियरिंग बिजनेस है उसमें भी हम इन्वेस्ट कर रहे हैं. सर, ये कैपेक्स किस तरह से हम मैनेज करेंगे और कितने समय में ये हम ग्राउंड पर इन्वेस्टमेंट लेकर आएंगे? ये सब इन्वेस्टमेंट 4 साल तक आ जाएगी और ये सब हमारे इंटरनल अक्रूवल से ही फंड हो रहे हैं. सर, एक आखिरी सवाल, इससे कंपनी के ग्रोथ पर, रेवेन्यू पर और प्रोडक्शन पर, खासकर टेक्सटाइल में कितना आप जंप देख पाएंगे? हमारे टेक्सटाइल और मैन्युफैक्चरिंग बिजनेसेस एनीवेयर बिटवीन 10 to 15% के ग्रोथ से ग्रो होते हैं और हमारे जो स्मॉलर बिजनेसेस है यानी कि रियल एस्टेट, अनूप इंजीनियरिंग, ये 25% जैसे ग्रोथ दिखते हैं. सो वी आर वेरी बोल्डली इन्वेस्टिंग इन गुजरात. हम बिलीव करते हैं कि जैसे इंडिया अभी 3rd लार्जेस्ट इकोनॉमी के तरफ जाएगा तो उसमें गुजरात का एक सेंट्रल रोल होने वाला है. तो अस बीइंग इन गुजरात सिंस हम 120 साल से इधर है और हम बहुत बोल्डली गुजरात में इन्वेस्ट करके सब बिजनेसेस को बड़ा बनाएंगे. थैंक यू सर. ત્યારે જ અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં એસપી રિંગ રોડથી લઈને ગાંધીનગર જતા તમામ અંડરબ્રિજને સુશોભિત કરાયા છે. બ્રિજની દિવાલો પર હેરિટેજ સિટી અમદાવાદના પોસ્ટરને અંકિત કરવામાં આવ્યા છે. શહેરના એલિસ બ્રિજ, ઝૂલતા મિનારા, અડાલજની વાવ, અમદાવાદના તમામ દરવાજા વિસ્તારોને પોસ્ટરથી શણગારવામાં આવ્યા છે, જેને લઈને શહેરના રોડ રસ્તાઓ પર અલગ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટ 2024નો આગામી 10 જાન્યુઆરીથી પ્રારંભ થવાનો છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રકારે દેશ વિદેશના ઉદ્યોગકારો અને જે દેશ વિદેશના મહેમાનો જે છે તે ગુજરાતના મહેમાન બનવાના છે, ત્યારે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ઉદ્યોગકારો અને દેશ વિદેશના મહેમાનો જ્યારે આવવાના છે તો તેઓને આવકારવા માટેના જે છે પોસ્ટર પણ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રસ્તાઓ પર લગાવવામાં આવ્યા છે. અને સાથે સાથે જે અંડરપાસ જે છે તે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા જે રસ્તાઓ છે તેને સુશોભિત કરવામાં આવે છે. હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે SGVP અંડરપાસ છે કે ત્યાં અમદાવાદ કે જે દેશનું પ્રથમ હેરિટેજ સિટી જે છે અને એ હેરિટેજ સિટીનો જે દરજ્જો અમદાવાદને મળ્યો છે તેના અલગ અલગ દ્રશ્યો જે છે, અમદાવાદની ઝાંખીઓ જે છે, હેરિટેજ સ્થળોની ઝાંખીઓ, તે પોસ્ટર સ્વરૂપે અહીંયા અંકિત કરવામાં આવી છે. અને આખા અંડરપાસમાં આ પ્રકારની ઝાંખીઓ જે છે તે લગાવવામાં આવી છે, જેથી કરીને જે પણ મહેમાનો જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પધારશે ત્યારે તેઓ પણ આ હેરિટેજ સિટીથી માહિતગાર થઈ શકે તે પ્રકારના દ્રશ્યો અત્યારે આ અંડરપાસમાં જોવા મળી રહ્યા છે.